મિનિમમ બોડીમાં 20 કિલો વજન વધારે હાઈટ પ્રમાણે. હા, મિનિમમ 57 હોવો જોઈએ હાઈટ પ્રમાણે. 77 છે. 77 બહુ વધારે છે. ફેટ અંદરનો જે છે ને નથી આવતો. બંને આવતો. ચાલે. હા, અમારા મેડમજી સમજાવે, સમજી લો. આપણે બોડીમાં જે ફેટ છે ને એ બી બહુ વધારે છે. ડબલ પ્લસ 40.3 છે. બોડીમાં અગર 23 થી 24 હોવો જોઈએ તો નોર્મલ કહેવાય, હે ને? આપણે 23-24 પછી આપણે 25-30 થી ઉપર જઈએ તો ઓબેસિટી 1 આવે, પછી 2 આવે, પછી 3 આવે. અત્યારે 3માં જઈએ. અત્યારે કંટ્રોલ નહીં કરે ને તો ધીરે ધીરે વધતો જશે. ઓકે, આ એક સ્ટેપ હોય. ધારો કે એક સ્ટેપ હોય ને, પહેલાં આમનું વેટ ઓછો હશે ભણતા હશે સ્કૂલમાં, પછી એમનો થોડો વધ્યો હશે, જલ્દી નહીં વધ્યો. 6 મહિનામાં 2 કિલો 3 કિલો વધ્યો હશે, પછી એમને 2 મહિનામાં 6 કિલો વધ્યો હશે. એવી રીતે પછી હવે સ્પીડમાં વધે. કેવું થાય, એક સ્ટેપ તમે જ્યારે સ્ટોપ ના થાવ ને તો એ ધીરે ધીરે ઓબેસિટી 3માંથી વધતો જાય. તો ઓબેસિટી 3માં અત્યારે ચાલે. પછી વિઝરલ ફેટ છે એ બી બહુ વધારે, 11.45. મિનિમમ બોડીમાં 2 થી 8 હોવો જોઈએ. જે હાર્ટની આજુબાજુ ફેટ હોય ને એ બી બહુ વધારે. જે બોડીમાં 2 થી 8 નોર્મલ કહેવાય અને 9 થી 14 હોય તો હાઈ કહેવાય. એટલે અત્યારે એમને હાઈ એમ. હા. પછી જે મોટાબોલિઝમ શક્તિ છે એ 14.87 છે, એ સારી છે. પછી BMI બી બહુ વધારે છે. લેડીઝમાં 23 હોવો જોઈએ. 23, આમને 33.7 છે, એટલે 10 પોઈન્ટ વધારે. પછી હાલ લે છે 24 વર્ષના, પણ એમની બોડી અંદરથી 51 વર્ષની કામ કરે. 100% કહી દીધું. કેમ કે એ અંદરથી છે ને જે એટલું કામ જ નહીં કરી શકે. 24 વર્ષનું વ્યક્તિ કરી શકે એટલું એ નહીં કરી શકે. કેમ કે એમને ચાલવામાં દોડવામાં બધી રીતે તકલીફ પડશે. 100% સાચું. પછી સબ ફેટ છે એ બી બહુ વધારે. જે સ્કિન નીચે બી આપણે એક લેયર હોય એના બી નોર્મલ માઇનરમાં ફેટ હોય એ બી બહુ વધારે હોય. જે 13 થી 14 હોવો જોઈએ 36.2 છે. અને મસલ માસ બહુ વીક હોય, હાડકા બહુ કમજોર હોય, કેમ કે એના પર ફેટ જામી ગયો છે. 100% એટલે એના પર છે ને હાડકા એના બહુ કમજોર થઈ ગયા. અને તમે ઘરે તો અહીં તો આવી નહીં શકે નહીં, એટલે એમનો ઘરનો જ કોન્સેપ્ટ આપું 1 મહિનાનો, બરાબર? 10 દિવસમાં તો 1 દિવસ અવાશે ને. 10 દિવસમાં આપણે 10 મહિનામાં 3, હા, શનિ રવિ ગમે ત્યારે ચાલે. 10 દિવસમાં એકવાર આવવાનું બોડી ચેકઅપ માટે. 10 દિવસ પૂરા થાય ને તો 11મા દિવસે આપણે ફરી બોડી ચેકઅપ કરી. 10 દિવસની અંદર એમના મિનિમમ 1.5 થી 2 કિલો વેટ લોસ થાય. આખા મહિનામાં 5 થી 6 કિલો બી થાય. અને પ્રોપર કરો તો 7-8 બી ક્રોસ થઈ જાય. પ્રોપર ડાયટ હું અહીંયાથી મીલ પ્લાન બધું એમને બનાવીને આપીશ. શું જમવાનું શું નહીં એ જે સ્કૂલ રૂટીન છે ને એ પ્રમાણે જ આપીશ. કેમ કે સ્કૂલમાં મેનેજ બી થવું જોઈએ ને, તો એ પ્રમાણે એમને ડાયટ પ્લાન બનાવીને આપીશ. બરાબર? અહીંથી સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ શું કરો ત્યાં? કંઈ બી હોય, પોહા હોય. પણ જે બ્રેકફાસ્ટ આપું ને એ આપણો બ્રેકફાસ્ટ ત્યાં કરવાનો. ઘરેથી કેરી કરીને લઈ જવાનું એવું હતું.